અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:45 અને હું જાઉં છું હોસ્પિટલ. નીતાબેને રજા આપી દીધી છે તો હવે લક્ષ્મીજીનું આગમન કરવાનું છે ઘર પર. તો ડેકોરેશન ચાલુ છે અને હું જાઉં છું લેવામાં. ચાલો મસ્ત આગમનમાં કાકા કાકી પણ ગામડેથી ભળી ગયા ઢીલા કાકાને ને બસ હવે લઈને ચાલો ફટાફટ પહેલાં હું ચલાવું. બંધ કર દે ગાડી. ઘેર લક્ષ્મી નો અવતાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મી નો અવતાર. હા તો જાજો તમે ગોટી રવાન નથી બટુ કાયમ ના સેવી બાજુ વાળા. એક જણ થાળી ખબર તો એક જણ પગ થોભે એના. લાવો ઉભા રહ્યો, લાવો થાળી તો બોલ્યો બસ. લો એક પેલા પગ. હવે બોલે પણ લે પગ ન દેતો માથુરા પણ ગયા. લક્ષ્મી એટલે બધી દિશા હરકી જ કે કોજડી જો પંકુ કાઢને બોલે છે શાંત થઈ કે જો આમાં બધાને આવી ગયો તમારે આવી ગયો તમારા દાદા હવે આપણે કરવાની છે આ ડેડી કે દીજી ધીમે ધીમે આખી ખોલે આમ છે ધીમે ધીમે આમ જો સાંભળ એની આ પૂછા કે જા આ કો કાલની ખોલે મેં કીધું પણ ના પાડે છે. શું કરું હવે? એનો ફોન પહેલા આવી ગયો છે પણ હવે જો ક્યારે આવવાના 20 થી પછી અહીંયા જ ઉતરવાનું છો તો એ ફાઈન. પપ્પા વિડિયો ઉતારવાનો શોખ છે. ચાય બના દો, ચાય મસ્ત ગરમા ગરમ ચાય. ચાલો તો હું ચાલો તમે મૂક્યો જાઓ, બેસો થોડી વાર. ભાણીબેન માટે મસ્ત કલરના કપડા લેવાના એવા કલર બધું હાલશે. વ્હાઈટ સરસ શિવાંશ વાય થાય. ચલો આવજો મૂકી જાઉં આવજો. પાછું ગામડે જાઉં છું શિવાંશ ચેરા કાઢી મૂકવા. ગામડે ચણા કાઢવાના છે, ખેતીવાડી કરવાની છે, મોજ મસ્ત રહી આપણે મસ્ત મસ્ત ખેતીના એકદમ દેશી સ્ટાઇલમાં. ચલો ભાઈ ઓલરેડી સેટમાં અને 9 વાગ્યાનો ટાઈમ છે તો ઓલમોસ્ટ 15-20 મિનિટ નીકળશે અને અમરેલીથી ઈશ્વરિયા ગેરમાં પ્રોબ્લેમ છે, ગેરમાં પડતી નથી ને. લાવો લાવો ચા લાવો. ચા તો ખાઈ જાય બી મજા આવી છે તમને. એમ નહીં મજા આવે પૈસા પાછા લઈ લેજો ને વિડા. હા એલા હે ચા મસ્ત છે. હું ભાઈ યુટ્યુબર છે તમારે ક્યાં વાહ લઈને ચા બાટવા આવે એમ જોઈ લો. એન્ડ ફાઇનલી પહોંચી ગયો. 10:30 વાગી ગયા છે અને ભાઈ જોઈ લો કચરો સાફ કરવાનો છે. પહેલાં તો કોલ કરીને જેટલી વસ્તુ પહેલાં વિચારી લઉં હું મમ્મી પાસે લેવાનું છે ને મને યાદ નથી ક્યાં મૂકી હાવણી ક્યાં મૂક્યો હાવણો તો બધું પહેલાં પૂછી લઉં. સાફ સફાઈ કરું, નાહી ધોઈને ફ્રેશ થઈને જવાનું છે વાડિયા. તો એનીવે જે છે આ છે. બસ બહુ લેટ પડી નકર સવારે 6 વાગે હું અહીંયા ટચ થઈ ગયો હોત. જે બસ હતી ને એમાં ચોથો ગેર પડતો જ નહોતો એટલે એના કારણે લેટ થઈ ગયું બહુ.
અને બાદશાહે ગાડી આપી તો થેન્ક યુ. એના કારણે હું અહીંયા ટાઈમે પહોંચ્યો, નકર હું 12 વાગે પહોંચ્યો. બસ જ નહોતું મારું. એની વે ફટાફટ ફ્રેશ થઈ જાવ, મળીએ.